મહાકાળી માનું મંદિર છે, મિની પાવાગઢ બંકો. તો ગાઈ જો દર્શન કરી લીધા હ. તો ગાઈ લોકેશન એટલું મસ્ત ના આવે. હેલો મિત્રો, વેલકમ બેક ટુ અમારા ન્યૂ વ્લોગમાં. તો કેમ છે બધા? મજામાં જ છીએ. તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો ગાઈ જાત તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈ જાત તો જો પૂનમ છે અને પૂનમ ભરવા જવાનું થાય કડા. તો હવે નાઈટ ટ્રેન તો કમ્પ્લીટ થઈ ગયા, પણ હવે કેવું થાય, બાઇકનું સેટિંગ થાય કે નહીં પછી હેડાય. ગાઈ જો જલ તો વહેલા રોટલી બનાવી હતી. ગુડ મોર્નિંગ. क्या संदीप नु संदीप नु आखरी गयो नहीं जो तो है तन लाया ने चा पीओ से पहला तो मनो खाते गाड़ी हीरो होंडा को तेली नव गीताई रोटली खावानी तेल वाली कर दे का पप्पा का आया था हो पप्पा का आया था पप्पा हाँ तो कसो कम आता नहीं तो કોમ માં આવે ખબર કે આજ પૂનમ હતા, આજે ચોથા ની મને ચૂરણ મુહૂર્ત લાવવાનું હતું. ઓમ છૂટતા નહીં, આટલા દાડે ના છૂડ્યું. બે દાડે તડકો હતો જ. જો આજ તો પૂનમના કળાયા છે અને ટ્રાફિક જો અત્યારથી દર પેલા થાય પૂનમના દાડ આવવાનું થાય અમારે અને ટ્રાફિક તો આવું જોઈએ. ઓ નિકા અંદર ટ્રાફિક જો આતો ને ફૂલ ટ્રાફિક છે ટ્રાફિક ગાઈસ આજ તો ફૂલ ટ્રાફિક છે પૂનમની. ઓછું ના રહે નાસ્તો વધતું જોઈએ. ભીડ ટ્રાફિક સતીમાં દર્શન કર્યો. ગાઈ આજ પૂનમ છે. ગાઈ જો આ તો ફોટો પાડવાનો મેર આવશે ખરો. ગાડી કે ફોન બંધ કરી દો, એક બંધ કરી દેવો પડે. ફોટો કાયદા પાડી દેવો પડશે નકર પેલા પાકી લેવાની. ગાઈ જો દર્શન કરી લીધા મસ્ત. હા મારી જો અમે આવ્યા છીએ અંબોડ મિની પાવાગઢ મહાકાળીમાં મંદિર દર્શન કરો છો જવાનું. તો ગાઈસ ફિલિંગ તો એ આવે કે રોડ તો જેમ કે પાવાગઢ જ આવ્યા હોય ને એવી ફિલિંગ આવે. હા રોડ તો જો આ લે એ રગડે પહાના છે નિકા. હા પેલા ચડી જવાનું 3 જણા ઊંચું ના થાય. તો ગાઈસ જો મહાકાળીમાં મંદિર છે અને અંબોડ પક્યા ચોક પૂરા છે. પાર્કિંગમાં પાર્કિંગ ચો પાર્કિંગ આ બધું પાર્કિંગ જ છે. ત્રણ ચોક ઊભું કરી દઈએ. હું ગારે રગડીને ફૂઈ ના પાહા પડે. એટલે ભાઈ મહાકાળીમાં મંદિર છે મિની પાવાગઢ બંકો. તો ગાઈ જો દર્શન કરી લીધા હ. તો ગાઈ લોકેશન એટલું મસ્ત ના આ બાજુનું. આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યો, કોઈ દિવસ આવેલા નહીં આ બાજુ. 10 માળ વાળું બનાવશે. ગાઈસ મજબૂત લોકેશન આ બાજુ. તો ગાઈસ જો અંબોડના મજબૂત રસ્તા આ બાજુ. આપણે તો પહેલી ફેર આવ્યા, કોઈ દિવસ આવેલા નહીં. રોડ એટલા મસ્ત ના આવે કે વાત જ નહીં થાય. એક્ટિવા લઈને તો ના આવે યાર. તો ટાયર ચલાવતા ને તો રગડી પાહુ આવે 3 સવારી હોય ને તો સ્પોર્ટમાં આવે કોઈ ને તો ચાલો. હા તો કાંઈ વ્યૂ જેવું ખાલી જો ચેલું મજબૂત લોકેશન. હવે આપણે ચો થઈને જવું આ તો બીજો રસ્તો જોયો નથી હવે. બસ હવે થઈને નીકળી જઈએ. સર્ચ મારી દે ડાયરેક્ટ ગોલથરા બાજુ.
તો કાંઈ હવા કરી થઈ છે કેવું ક્યાં હા બાલવા આવે ડાયરેક્ટ કોઈને આવ્યા છીએ ફરતા ફરતા આખો દાડો તો જતા કેટલા વાગ્યાના 6 વાગવા આવ્યા છે અને હવે લાગે તો ભોઈને મચ્છી બેસી ગયા છે તો કાંઈ પહેલાં તો પકોડી જ ખાધી બધા અને હવે મંચુરિયન આ બેસી ગયા જો ખાલી દાચા જ કાંઈ હાલત તો જોઈએ અમને કાંઈ આખો આખો દાડો ફરીને થાકી ગયા છે અને હવે ડાયરેક્ટ ઘરે જવાનું થાય અરે તમે કહો જો હવે કલાકથી ઘરે આવ્યા હ આખા દાડાના પછી ફરીથી કિંજલ ખાવાનું કિંજલ બનાવી રતલામી સેવ બનાવતી લાગાડીશ કિંજા તો કાંઈ જો કિંજલ રિહાઈ જાય લઈને નતા જાય ને એટલે હવે હું બોલતી નહીં કિંજલ એ કિંજલ ઓય હા તવલ હો તવલ કેર હોય લગાવ હે તો કઈ જો રસોડું બનાવે છે બેઠી બેઠી ખાવાનું એટલે કે હસી મને ને હમણાં બોલતી નહીં જો આજ તો ડોગીનનું અમે આખો દાડો આમ જતા અને પપ્પા મેં ડોગીનનું ચૂરી નાખ્યું અને ગાય જો આપણે એક વિકાન ડોગીન આટલી થઈ હા ચેલી થઈ હાઈટ મન જે થઈ કોઈ પપ્પા કે તો ગાય જો દર્શન કરી લો હાઈટ મન જે થઈ આ પહેલી ઘર આટલી ડોગર થઈ સારું કહેવાય જો કિંજા તો ગાય આ જો રિહાઈ જાય તો બોલતી નહીં યાર भाईलू ऐसे नहीं करते हैं बोलाई कना कर मंगाई मानु नहीं तारू तो गाइस पहले आवन लगाव एमा वेडिंग लगाव माटे लाई जो ना कना कर संदीप मंगाई मंगाई मासा का तो बड़ी तो आ जाओ कोनी जाओ पर गुलाब जड़ा आज लगाई मार लगावવાનું યાર મોટો બહુ સોમ થાય જીજો મારું પૂરા કાલા હો ગયા મેં તો તારે કને બતાવવાનું મારે તોલ થવું પડશે મારા ફ્રેન્ડ આવે ફોટો પડાવવા મારી જોડે તો હું સોમ દેખાવ ના મજા વગા કાંઈ ઘેરા છે ભૂખ લાગી છે આખો દાડો પકોડી નાસ્તો જ કર્યો હોય તો કોઈ હોટલમાં ખાવા બેહે નહીં અમુક કે ખાવો નહીં ખાવ એટલે નહીં બેહે અને હવે ઘરે તો ખાવાનું થાય જ સોની મોની તો ગાય જો ગોપી તળાવથી લાયા હતા આ પેલી હાની માટી ગયા મુક્તાની માટી લાયા હતા અને 200 રૂપિયાનું નુકસાન થઈ જાય આ 200 રૂપિયાની બાટલી માતાજીના તો ગાય જો કિંજલ લાવી રોજ વોટર લગાવવા માટે આ બે પલાળીને મોઢા લગાવવાનું તો આ મુહૂર્ત કરી શકાય મને 200 રૂપિયા ઓરકા જ્યાં તમે ગોપી તળાવે જતા અને અહીં લાયા તમે થોડા વગડી જાય વગર થયું ને પાણી નહીં યાર કોઈ કે જે વાત કરું છું વેચે થોડું જો બસ ખુલ્લું વાત તો નહીં કોઈ વધારે પડો નતો આ ખાઈ લગાવવાની હાલ થોડી લગાવવાની તો પલાય ને ફ્રીજમાં મેલ દો હળદર નાખ થોડીક ના ખાઈ જાય હળદર હોય તો મોટું થોડું ગ્લો દેખાય ઓ પડા જો કાઈ કાળી પડી છે કિંજરે હું દેજે આઈ કોને એવું બકાઈ તે તમારી લગાવવા મારે લગાવવાની તમે તો કારજ વાતા નહીં બોલ્યા તું બનાવે ને તોરી ઉતે વેડજે તો અલે પછી પલરે જા પછી પાવ વેડવું પડશે થોડું એકે દાડે ના પંચાયત પતા દેવાનું યાર કોઈ આ તો હું લાવ્યું બહુ સ્મેલ લે જબરું મારા આ તો મેં લઈ આવી હતી તને મુક્તાની માટી આ ગોપી લગાવીને ઓરાઈ તોરી થઈ ગઈ તમે ગોપી તોરી છે ને કઈ રાતાની ગોપી રાતા કૃષ્ણ ભગવાનની રાતા એ તો ગોપી કહેવાય ગોપી અલગ આવા જે હોય ને ગોપી માતા મંદિરે હોય કન અલે આ પછી લગાવ બસ બતાવી દેવાનું એવું કરું તું તો બધું મસ્ત ટીચી દેવાની હોય પછી પલાળવાનું મસ્ત થઈ જાવ
તે પેલા મિક્સરમાં પાવડર ના કરી દેવાય? એવું જ કરવાનું હતું પણ શું કરે? આ આવું રાખ પછી કાલે એવું કરજે. એક લગાવશે ને એટલે બધા લગાવશે. હા હા આ બાટલી મેલ દે ખાલી. ચેલા નહીં આવી? 80. કોણ લીધી લે? સંદીપ અંકલ મંગાવી હતી તાર ચહેરાજી નતા જ થોડા જાય તો એવું છે. બીજી મંગાવી દે હોય બાટલી. ચમ ક આ ચેલું બધું હતું તું 20 રૂપિયાની થયેલી હતી નહીં? આરે કેટલી બધી હાલ ચમ કઈ એક જ થાય એટલો ભાઈ. કોક નાખું અંદર હું મેં મરચું નાખ બરવા મોટા તો ભાઈ ત્યાં બીજું કોઈ ના નખાય. ખાવાનું કાઢ ને કે જા ખાઈ લે. મને ખાવ પહેલી છેલ્લી વાર. આ તો ખાટલું વખત દે મને માથું ખેંચાય ને પગ દુખાવાય બાઇક પર બેઠે બેઠે. લે હેડ હવે અલી જો કિંજલ લગાન ચાલુ કર્યું. એક છોકરા લગાન ત્યાં બીજો આવ્યો તેને જે શું કે હા કાંઈ તારે બોલતો નહીં હવે બોબો બે જા. શું કરું કમા હાલે ઓય કમા લગ ગયેલો બોલીને બે જા આવી બે જા બસ લગ ગયેલા હે ને કિંજલ લગ ગયેલ લીધા લગ ગયેલ તારી માનો એ વ્લોગ ચાલુ હે માં લઈ લે આ જોઈ સીધા હાલે છે પાંચ દિવસ તો આ કાવ તો ખાલી કરી યાર લગાય લગા હા કાકો ગાયનું જોઈને આવ્યો અને તમને ખબર કે તું લગાવો એકન શીખા દેવા બોબો પણ બધી ખાવા પડે ટકા દે મોટું મોટું આખા મને કઈ જા પણ આને તમને શોખ થઈ હતી મને કહું ગાય ભાઈ ના આવ્યો લે કોણ વાલે હેલો પૂરી કર લે જા હેલો બોલે ચુમરા જા બોલી વાહ તે આ લગાઈને દે ભાઈ હા કમા લગાય તો પણ લાગે જ નહીં ના ઓય ઓલે જોરા જઈને કરાયું હા તે કાલ લાગે જ નહીં કમા કેવો ડાયરો ગાય જો લગાવ્યું બધા મોટું જો અંદર સીવન ચાલુ થઈ ગયું. હવે જમી બમી ને હવે સીવા બેસી જઈ. હા કદાચ હવે સિલેક્ટ કરી સીવા જ કહેવાય ને સ્વેટર આવી નાના છોકરાનું. તો ગાઈસ આટલો બ્લોગ કરી આપણો ખતમ. કોમેન્ટ કરજો બ્લોગ કેવો અમારો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સાધીમાં.